જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો આજે આપણે જે હમણાં ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં જે આ વાવાઝોડું સાયક્લોન આવ્યું હતું તેના પર આજે આપણે બ્લોગ બનાવવાના છીએ. અને એનાથી પહેલાં જેમ આપણા આર્મીવાળા આપણા દેશની રક્ષણ કરે છે તેમજ હું આપણા જીબીવાળો જેટલો સ્ટાફ છે તેનો દિલથી આભાર માનું છું. વાવાઝોડું આવ્યું, બહુ જ નુકસાન થયું છે આખા ગુજરાતમાં. બહુ જ જગ્યાએ ઝાડવા, થાંભલાઓ, મોટા મોટા થાંભલા, બધા ઇલેક્ટ્રિસિટીના જે સાધનો છે તે બધામાં ખૂબ જ નુકસાન થયું હતું. તે છતાં 2 દિવસમાં તે લોકોએ બધી જગ્યાએ લાઇટની વ્યવસ્થા કરી નાખી છે. એટલા માટે હું તેમનો દિલથી આભાર માનું છું. તો હવે આપણો વ્લોગ તમે જોવાનું ચૂકશો નહીં. વ્લોગ જોઈ લઈ. તો આ બધું તમે જોઈ રહ્યા છો, ફૂલ બૂલ પાણી બધું ભરાઈ ગયું હે ને કોઈ ઘરેથી બહાર નીકળતું છે નહીં. બહુ જ અહીંયા વાવાઝોડાને બહુ જ નુકસાન થયું છે. માણસ બહુ હેરાન થઈ ગયા છે. ગામના જે વાડીના બધા ભાગીદાર હતા એને તો બધાને આશ્રય મળી ગયો છે, પણ ખાવા પીવા માટે બહુ જ હેરાન થાય છે. તો કાલ રાત્રે તો બહુ જ હતું, બહુ જ ને સવારે પણ 120ની સ્પીડ શાયદ હશે અહીંયા. આ બધા તમે વૃક્ષોને જોઈ શકો છો, બધું વેર વિખેર પડ્યું. આ થાંભલા બધા પડી ગયા હતા. હમણાં જીબીવાળા લોકો આવ્યા હતા, બધું થઈ ગયું છે. જો રાત્રે લાઇટ આવી જાય તો ભગવાનની મહેરબાની, બાકી તો હવે કટાડીએ. તો આ બધું તમે જોઈ શકો છો, ખેતરને બધું પાણીથી ભરાઈ ગયું છે. ખૂબ જ આ ખેડૂતોને નુકસાન આવ્યું છે. અહીં ટીમ તો આવી ગઈ છે બધી. આ ઘણા બધા થાંભલાઓ પડી ગયા છે, મોટા થાંભલા, નાના થાંભલા, ઘણું બધું નુકસાન આવ્યું છે. તો આ જોઈ શકો છો, વાયર પણ બધાના પડી ગયા છે થાંભલાઓના. આ બધી જીબીની ટીમ. આ અમારા ગામનું સીન છે. લીમડાઓની બધી ડાળખીઓ પડી ગઈ છે. સ્કૂલના બધા ઝાડવા પણ પડી ગયા છે. ગામમાં પણ નુકસાન બહુ બધું છે. અંજારથી રિટર્ન થયા છીએ. વાવાઝોડાના કારણે લાઇટ હતી નહીં ને મોડમાં ચાર્જિંગ હતી નહીં, એટલા માટે સ્પેશિયલ અંજારે ચાર્જિંગ કરવા આવ્યા હતા. હવે ચાર્જિંગ કરીને રિટર્ન થયા અહીં. બીજું ભાઈ શું કહો? બહુ હેરાન થઈ ગયા ભાઈ. હવે આ જ વસ્તુ થવાની છે. ચાર્જિંગ લાઇટ 2-4 દિવસ હશે નહીં, પ્રોબ્લેમ રહેવાની છે. આપણે શું કરીશું જોઈશું. હાલો આગળ જોતા રહેજો અમારો વ્લોગ, તમને બધો દેખાડશું શું શું ડેમેજ આવ્યું છે ગામડામાં. તો મિત્રો તમે જે આ દ્રશ્ય બધું જોઈ રહ્યા છો તે
અંજાર તાલુકાનું લાખાપર ગામનું છે. બધે ફૂલ જ પાણી ભરાઈ ગયું છે. બધા આ ખેતર ને બધામાં પાણી આવી ગયું છે. ઝાડવા બાળવા બધા પડી ગયા છે. બહુ જ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે. તો એટલામાં જેટલા હોય બધીને સુરક્ષિત રહેજો, પોતપોતાની રીતે સાવચેતી રાખજો. બહુ જ પાણી ભરાઈ ગયું છે અને લાઇટ પણ હવે હેરાન કરે છે. લાઇટો આપણે ચાર્જિંગ કરવા માટે ગયા હતા અંજાર. માન હવે ક્યાંક ઇન્વર્ટર હતા, ક્યાંક ભરાવી 50% અને 60% અને એટલી જ બેટરી ભરાણી છે. હજી પણ થોડું પવન તો ચાલુ છે. વરસાદ તો બંધ થઈ ગયો પણ બધા પડી ગયા જો. આ બધું તમે જોઈ શકો છો, પડી ગયા છે. બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. આપણે ઘરે જોઈએ આવી શું પરિસ્થિતિ છે બધી. ગામમાં વૃક્ષો બધા પડી ગયા તો જઈએ તમને વૃક્ષો પડી ગયા બધું વિડીયો તમને દેખાડશું. વ્લોગમાં બની રહેજો. ચલો, આ તમે જે જોઈ રહ્યા છો તે અમારા ગામનો તળાવ છે. તળાવ સાહેબ બધું ભરાઈ તો ગયું છે પણ હમણાં જ થોડાક વર્ષો પહેલાં સાઈડમાં જગ્યા કરી નાખી હતી પાણી નીકળવા માટે. તો આજુબાજુના ઇલાકામાં બધે નીકળી જાય છે. પહેલાં તો ફૂલ ભરાઈ જતું તળાવ, તો ગામમાં તેનું પાણી આવી જતું. બહુ જ હેરાનગતિ હતી. પણ હવે તો આ બધું અલગ અલગ દિશાઓમાં બધી નદી બધી બનાવી નાખી છે તો બધું પાણી નીકળી જાય છે ફૂલ જ. અત્યારે બહુ જ પાણીનો વહેણ ચાલુ છે, તમે જોઈ શકો છો. કોઈને નાહવું હોય તો નાહવા માટે પણ આ સુવિધા છે. ફ્રી વોટર પાર્કમાં જવાની જરૂર નથી. આવી અમારા ગામમાં રખવા આવી. તો આ બધું ફૂલ પ્રેશરના પાણીના કારણે ખાડા પડી ગયા છે. કેનાલની બાજુમાં જ છે આ. બહુ અહીંયા તો મટ્ટીવાળું જ છે એટલે થોડુંક મટ્ટી ભીંજાઈ ગઈ હશે ને આ બધા ખાડા પડી ગયા છે. તમે જોઈ શકો છો કેટલું પ્રેશર જાય છે પાણીનું. થોડુંક કાચું કામ રહી ગયું છે અહીં, નહીંતર આ બધું ન થાત. બધું પાણી વેસ્ટ કેનાલમાં જાય છે. ખેડૂતોને કામ આવી જશે, વેસ્ટ તો નથી પણ આ બધી જે નુકસાની છે બહુ જ ગંભીર છે. તો આ પાછું પવન ચાલુ થઈ ગયું છે. આ બધા તમે વૃક્ષો જોઈ રહ્યા છો, ફૂલ સ્પીડમાં પવન ફૂંકાય છે. બધા સુરક્ષિત રહેજો એવી ભગવાન પાસે આશા. ભગવાન બધાને સુરક્ષિત રાખે. તો મિત્રો અત્યારે તો વાતાવરણ સાવ શાંત થઈ ગયું છે. વ્લોગને લાઈક શેર કમેન્ટ કરી નાખજો. તમને આ વ્લોગ જોવાની અને આ દ્રશ્યો જોવાની થોડીક મજા તો નહીં આવી હોય. સારા સમાચાર છે કે કચ્છમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાન માલની નુકસાન થઈ નથી. એટલો કાળિયા ઠાકરનો આભાર. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. જય શ્રી કૃષ્ણ.